ગુડ મોર્નિંગ એવરીવન. તો મારું થઈ ગયું છે સરસ મજાનું મોર્નિંગ અને હવે શરૂ કરી દીધો છે બ્રેકફાસ્ટ. તમે પાછળનો વ્યૂ જુઓ, તમને એવું લાગે કે પોસ્ટર છે, પણ એવું નથી. એકદમ સ્ટનિંગ વ્યૂ છે અહીંયાનું, એકદમ જોરદાર વ્યૂ. ને આ હોટલનું લોકેશન છે એ પણ એકદમ જોરદાર છે. તમે કોઈ પણ જગ્યાએથી જોવો, વિન્ડોમાંથી, બાલ્કનીમાંથી, તો એટલો જોરદાર વ્યૂ આવે છે ને, ગજબ છે. તો કરી લીધું છે અમે બ્રેકફાસ્ટ અને હવે જવાના છીએ અમે અહીંયાનું બાજુનું સિટી છે ઇન્ટરલાકન ત્યાં, અને એની પહેલાં અમે પીસ જવાના છીએ અને પીસથી બોટિંગ કરીને ત્યાં જવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ હવે આજનો દિવસ સરસ મજાના વાતાવરણ સાથે. અમે જ્યારે પ્લાનિંગ કરતા હતા ત્યારે થોડોક વરસાદ બતાવતા હતા, પણ કદાચ અત્યારે સારું છે વાતાવરણ. અત્યારે તો સારું જ છે, કદાચ આગળ પણ સારું જ રહે. તો શરૂ કરીએ આપણે દિવસ. તો અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. અમે જઈએ છીએ લુસેનથી બ્રિંજ. આ ટ્રેન જાય છે લુસેનથી ઇન્ટરલાકન, પણ અમે વચ્ચે ઉતરી જવાના અને ત્યાંથી અમે બોટ લઈ અને જવાના છીએ ઇન્ટરલાકન. તો અમે પાસ પણ ખરીદી લીધો છે. અમે ખરીદ્યો છે બીઓ પાસ, સ્વિસ ટ્રાવેલ પાસ નથી ખરીદ્યો. બે હેરખા જ હોય છે, એમાં થોડોક ફરક હોય છે, તો એ હું તમને સમજાવું. સ્વિસ ટ્રાવેલ પાસમાં ઘણી વસ્તુમાં તમારે 50% ફ્રી દેવી પડે છે, જેમ કે ગંડોલા હોય છે, યંગફ્રાઉ હોય છે એમાં. પણ આ બીઓ પાસ હોય એમાં તમારે નથી દેવી પડતી. બીઓ પાસની એક મર્યાદિત લિમિટ હોય છે. બીઓ પાસ એટલે કે જે આ બીઓ રિજન છે, બર્નર ઓબરલેન્ડ, એ એક રિજનમાં જ હાલે છે, એની સિવાય તમારે કોઈ જગ્યાએ નથી હાલતો. પણ એમાં બધી રાઈડોમાં ફ્રી હોય છે, તો આ એક ફરક છે. તો અમે ખરીદ્યો છે 3 દિવસ માટે અને એની પ્રાઇસ છે 240 સ્વિસ ફ્રાંક, અને યુરોમાં કરી તો 250 અથવા તો 260 જેવું થાય છે. અમે 3 દિવસ માટે ખરીદ્યો છે અને હવે ટ્રાય કરશું કે મેક્સિમમ 3 દિવસનો ઉપયોગ કરીએ અને સારી સારી જગ્યાઓ કવર કરી. અને આ ટ્રેન છે ફેમસ સરસ મજાના વ્યૂ માટે, તો જોઈ કે અહીંયાથી કેવો સરસ વ્યૂ આવે છે. તો આ ટ્રેનમાંથી એકદમ જોરદાર વ્યૂ આવે છે, એકદમ મનમોહિત થઈ જાય એવું. કેટલું મસ્ત છે, એકદમ ગ્રીનરી, પર્વતો બધું જ જોવા મળે છે તમને એક સાથે અહીંયા. પેલી સાઈડ પણ બહુ મસ્ત વ્યૂ આવે છે, એકદમ જોરદાર. એમ થાય ટ્રેન હાલતી જઈને આપણે બેઠા જ રહીએ. આ ટ્રેન એટલી જોરદાર છે કે એકદમ આમ સીધી જાય છે, એકદમ બે પહાડોની વચ્ચેથી એકદમ ઉપર જાય છે, તો એટલો સ્ટનિંગ વ્યૂ આવે, એટલું જોરદાર છે કે તમને આમ હા. તો પહોંચી ગયા આપણે બ્રિંજમાં અને હવે પકડીશું આપણે અહીંયાથી ક્રૂઝ કે જે આપણને ઇન્ટરલાકન સુધી પહોંચાડશે. તો શરૂ કરી દીધી છે અમારી બોટની જર્ની. અમે બ્રિંજથી ઇન્ટરલાકન સુધી એકદમ જોરદાર વ્યૂ સાથે. બોટ એકદમ ફૂલ છે અને પબ્લિક પણ એકદમ મોજ કરતી જાય છે.
તો હું કરું છું બોટનો ટૂર. કઈ સાઈડથી સારો વ્યૂ આવે, જે સાઈડ સારો વ્યૂ આવે એ સાઈડ આપણે બેસીશું. અને અહીંયા છે કદાચ રેસ્ટોરન્ટ, હા, ને ઉપર છે ફર્સ્ટ ક્લાસ અને અમે છીએ સેકન્ડ ક્લાસમાં. તો અહીંયા નાનું એવું રેસ્ટોરન્ટ લાગે છે, કદાચ રેસ્ટોરન્ટ છે, પણ અમારે ખાવાની કોઈ ઈચ્છા છે નહીં, કારણ કે અમે બ્રેકફાસ્ટ પણ કરી લીધો છે અને બ્રેકફાસ્ટ પછી પણ ઘણું ખાઈ લીધું છે. તો જોઈએ આપણે બીજી સાઈડ ત્યાંથી કેવો વ્યૂ આવે છે. બોટ એકદમ ફૂલ છે, બધી પબ્લિકને એવો જ જોતું હોય કે કઈ સાઈડથી સારો વ્યૂ આવે એ સાઈડ અમે બેઠી. વાવ, અહીંયાથી થોડોક વધારે મસ્ત વ્યૂ આવે, પણ એકદમ ફૂલ છે અહીંયા પણ. અને ટીસી આવી ગયા છે ટિકિટ ચેક કરવા માટે. તો સ્વિટ્ઝરલેન્ડમાં પાસની સુવિધા બહુ સારી છે. તમે એક વખત લઈ લો એટલે તમારે કોઈ ઝંઝટ જ નહીં, કોઈ જગ્યાએ તમારે ટિકિટ લેવાની જરૂર પડતી જ નથી. તો તમારો ટાઈમ પણ સારો સેવ થાય છે. બસ પાસ રાખો, સ્કેન કરો, એન્ટર થઈ જાઓ બસમાં, ટ્રામમાં, કોઈ પણમાં, ગંડોલામાં. અને અહીંયાનો પાણીનો કલર એકદમ મસ્ત છે, એકદમ બ્લુ કલરનું પાણી, એકદમ ક્લીન. આવું પાણી આપણે સ્વિમિંગ પુલમાં જોવા મળે છે, પણ અહીંયા સારું છે કે આખા તમે કોઈ પણ જગ્યાએ જોવો સ્વિટ્ઝરલેન્ડમાં આવા જ કલરનું પાણી દેખાય છે. તો આ એક સારી ટ્રીપ છે. આ લેક છે એ સૌથી બ્યુટીફુલ લેક છે. તો તમે આવતા હો તો આની વિઝિટ જરૂર કરજો, તમને બહુ મજા આવશે. અને અહીંયા થાય છે મારો ટૂર પૂરો. અમારી જગ્યા છે અહીંયા. બહુ મસ્ત એક્સપિરિયન્સ છે આ બોટનો. તો બોટ તમે આવો છો તો અહીંયાની બોટ જરૂર કરજો, કારણ કે તમે બ્રિજથી ઇન્ટરનાકલ જાઓ તો બહુ લાંબી પણ જર્ની થાય છે, બહુ એક્સાઇટેડ જર્ની રહી છે, કારણ કે એટલા મસ્ત વ્યૂ આવે છે, પવન બહુ છે, થોડી થોડી ઠંડી પણ છે. તો આ બોટમાં એક પછી એક સ્ટોપ આવે છે. તો પહેલું હતું એ ગયું, પહેલાં ફોલવાળું એક સ્ટોપ આવ્યું હતું, હવે આ બીજું સ્ટોપ આવ્યું છે, એક નાનું એવું ગામડું, અને આની પછી ત્રીજું સ્ટોપ આવશે. તમે સાઉથ કોરિયાની સિરીઝ જોઈ છે તો એમાં એક મસ્ત સીન બતાવે છે, ત્યાર પછી બહુ ફેમસ પણ થઈ ગયું છે. તો આના પછી એ સ્ટોપ આવવાનું છે. તો બહુ એક્સાઇટેડ છે કે કેવો નજારો હશે એનો. તો આ એક નાનું એવું ગામડું છે. તો તમે વિચારો કે ગામડાના લોકો કેટલા લકી હશે કે એને રોજ જાગીને આવો સરસ મજાનો વ્યૂ જોવા મળે છે. કેટલો જોરદાર વ્યૂ કાયમ જોવા મળે તો કેટલી મજા આવતી છે, કેટલું મસ્ત વાતાવરણ છે, કેટલું મસ્ત દ્રશ્યો છે અત્યારના. તો હવે બોટમાં આવ્યું છે ત્રીજું સ્ટોપ, જે બહુ ફેમસ છે કોરિયન સિરીઝમાં. હું નીચે નામ લખી દઈ કે કયા સિરીઝનો એ સીન હતો, કારણ કે મને અત્યારે યાદ નથી. તો બહુ ફેમસ છે. તો અહીંયા સાઉથ કોરિયન ટુરિસ્ટ બહુ આવે છે અને ઇન્ડિયન ટુરિસ્ટ પણ બહુ આવે છે. દર સ્ટોપમાં આવી રીતે બે જણા ઊભા રહી ને એવી રીતે થાંભલામાં પેલી દોરી નાખીને ઊભું રાખે 2-3 મિનિટ, અને પાછા જ્યારે નીકળવાનું થાય ત્યારે પાછા કાઢી લે. તો એની એક પ્રકારની જોબ છે. આ જોબ સારી છે. બસ બોટને ઊભું રાખવાનું 2-3 મિનિટ, પછી પાછું ખોલી નાખવાનું. જો પૂરી થઈ ગઈ, પાછું કાઢી લેવાનું પેલી દોરી, અને જોબ ડન. તો જોબ થઈ ગઈ પૂરી. હાલો બીજું સ્ટોપ આવશે ત્યારે પાછું કરશે. એટલો પવન છે, એટલી ઠંડી છે, પણ એટલા મસ્ત દ્રશ્યો છે ને એમ નથી થતું કે અંદર જઈને બેસી જાય, એમ થાય કે અહીંયા જ રહેવું છે. બહુ પવન છે.
તો અમે બોટ રાઈડ પૂરી કરી અને હવે અમે જમવાનો પ્લાન કરીએ છીએ. ક્યાં જમવું? તો અહીંયા બાજુમાં એક માર્કેટ જોઈએ ખૂબ, તો ત્યાં સારા ઓપ્શન હોય છે. કાલે પણ અમે ત્યાંથી લીધેલું, તો જોઈએ હવે કે આજ શું મળે છે, હું લઈ. એટલી બધી ટ્રાફિક છે ને સલાડમાં, એ બધા ટુરિસ્ટ અહીંયા જ લેવા આવે છે. આ ભાઈ બિચારા મૂકતા જાય છે સલાડ. પણ સારા ઓપ્શન, ઘણા બધા ઓપ્શન છે, વેજીટેરિયન છે, વિગન છે, તો સારી સસ્તી પણ છે અને રિઝનેબલ છે. અને આ સારો ઓપ્શન છે ખૂબ એક ટુરિસ્ટ માટે. તમારે જલ્દી પીક ખાવું હોય એના માટે. એવું નથી કે અહીંયા બહુ પબ્લિક આવે છે તો તમારી જે પ્રાઇસ હોય એકદમ હાઈ હોય, તો આ સારી વાત છે. તો કૂકમાંથી અમે લીધું છે વિગન સેન્ડવિચ, કે જે છે 7.9 CFS. હવે ખાઈ લઈ. એક સલાડ લીધો છે. બધું ટોટલ અમે કેટલા કંઈક 33 યુરો પે કર્યા. તો કૂક પણ થોડીક અહીંયા મોંઘી છે. અમે કાલ એક રેલવે સ્ટેશનમાં ટ્રાય કરી હતી, ત્યાં બહુ બધું સસ્તું હતું, પણ અહીંયા થોડુંક કદાચ ઇન્ટરલાકનનું સિટી થોડુંક મોટું છે એટલે ઘણા બધા ટુરિસ્ટ છે એટલા માટે કદાચ. પણ સારો ઓપ્શન છે આખું. તમે સ્વિટ્ઝરલેન્ડ આવો તો 1-2 ટાઈમ માટે આ જરૂર ટ્રાય કરવાય.